એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો કેટલા દિવસ પછી એવું લાગે છે ઉનાળો હોય એવું. આશીષ તો અમને હા સમર આવી ગયો છે. આશીષ તો ખુશ થઈ ગયા. વોક કરવા નીકળી ગયા છીએ. વેધર રિયલી બહુ ફાઇન છે. એટલી બધી ઠંડી પણ નથી, એટલો બધો તડકો પણ નથી. આવું વેધર હોય તો મજા જ આવ્યા કરે. તો એવું છે. શું કેવું તમારે આશીષ? મજા પડી ગયા હે ને? તમને આમ તો હાલવું બહુ ગમે ને? ઘણું વાયલા છે. સમર આવી ગયો એટલે તમને મજા જ પડે ને? શું બોલતો આશીષ? ખાખરો ખાખરા નાસ્તા ઠેલીમાં લઈ ઘરે આવી ગયા વોક કરીને. રસોઈ ચાલુ કરી દેશી સ્ટાઇલમાં ફ્રેન્કી આદુ. સરસ, વેરી ગુડ. ઈ તોડેલો જ હતો ઈ પાણીપુરી વાળો. હા, મેં સાંજે તોડ્યું હતું. આપણે બધાની જેમ અલગ અલગ વસ્તુ નથી કરવાના. એનો થોડોક મસાલો શેકાય તો બધા એમ કે ટેસ્ટ સારો આવે છે, આ સારું થાય કે. પણ હવે મામી જોબ પર જવાનું તો અમારે ઉતાવળ છે ટ્રીક. તો અમે દેશી સ્ટાઇલમાં આપણે બનાવી નાખવાનું છે. બધું સબ્જી એક વઘારીને. કેમ કૃષ્ણ ખાવી ગયું છે. પણ મામીનો હવે એક સવાલ છે કે ગ્રીન કોબી છે નહીં, રેડ કેબીજ જ છે. તો એ કહે છે કડસું નહીં થાય ને. એમને કીધું જોયું જાહે. હવે પલાળ્યું છે, મુંડાઈ નાખ્યું. થોડાક ભાત કરી દો આશીષ, વઘારેલા પુલાવ જેવા. આ તમે નવા લેવા ઈ પલાળો મુંડાવો, હું સુઈ દઉં શાંતિથી. હા, સુઈ જાવ. તમારે જોબે જવાનું છે ને. મારે છેલ્લો દિવસ ને કોને છેલ્લો દિવસ આપણે રજા. મારે છેલ્લો દિવસ હોય, મારો પહેલો દિવસ. શું છે જમતા હવે પેલું મૂકી દો ને સાઈડમાં. લાવ, જય સ્વામિનારાયણ. કોગળો પગો પડ્યો. કાલ પાણીપુરી બનાવી જ છે. ના ગોલગપ્પા ફ્લેવર ના છે ને. દર વખતે શું કહેવાય, ઘણી રેડીમેડ દર વખતે નહીં, ઘણી વાર આપણે રેડીમેડ લેતા આવીએ છીએ ટોટેલા. આજ મામીએ ઘરે કરી નાખ્યા છે રોટલી. એટલે કાલ તમારા નાસ્તામાં આલે ને કનીરવા આગળ મોઢા બગડશે. ફ્રેન્કીમાં નો બગડે. હે, ફ્રેન્કીમાં પાસ્તામાં ને એમાં નો બગડે. રાજમાં પડ્યા છે રાજમાં છે ને ડબલું. હા છે ડબલું. તો નાખી દેવી થોડુંક. એની છે રાજમા ને આ બધું સલાડ ને બટાટા વેજ રોલ જેવું થઈ જાય એમ તો. હે ને? મસાલા થઈ ગયો રેડી. મસ્ત મસાલો બન્યો છે. ફ્રેન્કી ફ્રાય કરવાની. ફ્રેન્કી હકીકતમાં શું કે હોય નહીં, પણ આપણે તો ઉતાવળ હોય ને આપણને આમ જ ભાવે છે નહીં કૃષ્ણ? આપણે બધું બટેકા અને કોબી, ગાજર ને બધો મસાલો આ રીતે રેડી કરી નાખીએ અને અંદર ચીઝ ને બધું નાખી દેવાનું. તમારે જે નાખવું હોય બધું. કેપ્સિકમ નાખ્યા, કોબી, ગાજર, બટાટા, ચીઝ. હા, ટેસ્ટ એવો જ આવે છે. આપણે તે દિવસે લંડન લઈ ગયા હતા તો ચડિયા પડી ગયા હતા. પણ ચડિયાત પડી ગયા. રેસીપી નો પૂછવા મેં શું નાખ્યું સામાન એમ એ નો કહેવાય. અમારા હાથમાં જે આવે ને તે દી તો બટેટા પૌવા વિધાતી નાખી દીધા. કા કૃષ્ણ ખાઈ લીધું પછી લીધું આમાં બટેકા પૌવા હતા એટલે જ કે મીઠી લાગતી હતી. આમ તો આ કોબી ને એવું આવે ને એટલે સરસ જ લાગે. આ મોમોસ છે, આ ફ્રેન્કી છે. મોમોસ જ ખાધો આપણે.
મોમોઝ ખાવા છે. મોમોઝ ની એમ થાય શીટ રેડી લાવવી પડે. મોમોઝ ની શીટ ઘરે કરવી અઘરી પડે. ત્યાં જ મસાલા બધા એમાં બટાટું ન હોય, કોબી ગાજર ને કેપ્સિકમ ત્રણનો ઓલો કરીને એને શીટ ની અંદર ઓલો કરીને જેવા તમારે મોમોઝ વાળવા હોય ને પોટલી બોટલી આ ઓલો પણ ગયા ને હતા ખબર ત્યાં ઋષિકેશ ગયા હતા વચ્ચે ઓલો પાણી ઓલું શું હતું એ પ્લેસ ગુફામાં ગયા હતા એ હતો ને મોમોઝ વાળો. હતો જ ને ઋષિકેશ તો તમે યાદ કરો માં કેટલા ડોડા ખાધા. મેં મારા લાઈફમાં નહીં ખાધા હોય. તો કાકા ખુશ થઈ ગયા. કાકા 500 રૂપિયા આપ્યા તો ખુશ થઈ ગયા. આવ્યું ખરા ખાધું મેં જરા જેવું હા, એવું. અને પાછા 2 ડોડા ફ્રી આપ્યા કે આ મારા તરફથી ખાવ એમ કીધું ને કયો કેટલા છે એમ કે આપ ગણી લો ને એમ તે ઓલા 500 કાઢીને આપ્યા ને તે હામું નામું જોઈ લે કે લઈ લે તે બે ઈ બધા શેકી દીધા ગાંધી 2 ડોડા કી કે મેરી તરફ છે એમ. આપણે પાછું જવાનું થાય છે ઇન્ડિયા થાય ને ત્યારે હવે થોડું બીજું લેવાય હશે એટલે એ બાજુ એમ ઋષિકેશ ની ઉપર જ આવવાનું કેદારનાથ બદ્રીનાથ હા એવું ને કેદારનાથ બદ્રીનાથ છે પછી આ વ્રજમાં જવું હોય તો વ્રજમાં જવાય. ગોકુળ મથુરા ને વ્રજી પછી લેવું. અત્યારે 4-5 વર્ષ સુધી છોકરા આપણી હારે આવે એમ છે ને આશીષ ત્યાં લઈ લેવાના પછી આપણે બેને તીર્થ કરવાનું. ગોદાય બે મુંડાઈ પડ્યા છો ઢગલો કરી દીધો ઘડીકમાં તો ફેંકી નતો એટલે કહું ઈઝી ને ક્વિક ઓલું તમે બટેકાન થેપલી શેકો ને કોબી ગોઠવો ને કેપ્સિકમ ગોઠવો ને ગ્રીન ચટણી લગાવો ને ફટાફટ ઓન ધ સ્પોટ. ગરમા ગરમ ફ્રેન્કી ખાવામાં મીડીશ નહીં. ફ્રેન્કી લાગે કે રોલ લાગે છે? કેમ થાય કાલ નાસ્તામાં લઈ જવાના છે? એમાં નાનો હાલે કા રીવા તું બીજી વાર બેઠી તે ખાઈ નોટ લીધું તાર મમ્મી ને રે હે તને કહું પૂછે છે તે જમી લીધું તાર મમ્મી ની જોડે? પાછી ભૂખ લાગી ગઈ? ઓછા ઠેકડા મારતી હોય તો મહારાજ પણ થાળ જમીન આવી ગયા છે ને છોકરાઓએ ચાલુ કરી દીધી છે. ચાલો તો ડિનર ને એવું પૂરું થઈ ગયું છે અને છોકરાઓને કાલથી સ્કૂલે ચાલુ થઈ જાય છે તો છોકરાઓ જો ક્યાં બિચારા ભણવા બેસી ગયા છે કા? તું શું લખશો રીવા લે હે ABCD ખબર પડવા માંડી રીવા હવે? રીવ એમાં ક કયું કહેવાય? ક ભૂલ થઈ ગઈ ને બાજુવાળાને કહેવાતું તું રીવા. ઈ જ કહેવાય. આ તો હવે આવડવું જોઈએ હો રીવા. આ હા આ કયો હતો? પછી બ ક ડ નવો. આજ મેં તને શીખવાડ્યો ને. દીદી શીખવાડી દેશે કા દીદી? હા છેલ્લો વારો તમારો છે આશીષ જમવામાં કેમ છે? બહુ નાઈસ હે ને મજા જ આવે નહીં ખાલી આવું સલાડ હોય રોટલી ની અંદર ભરેલો તો એ છોકરા હોય મેં પૂછ્યું નાસ્તામાં લઈ જાવ તો આગળ બ્રશ કરીને હુવા ગયા ને કે મમ્મી કાલ ફ્રેન્કી આપશો ને નાસ્તામાં? મેં તો હા એવું છે. લીમડાનું કોકનો હમણાં એવી કમેન્ટ સરસ છે કે લીમડાથી ભાઈ કાંઈ નથી થતું. મારા ફ્રેન્ડને આખું ફાર્મ છે લીમડાનું એમ કાંઈ નથી થતું એમ. એટલે એવું છે ઘણી વાર હોય વાસ્તુશાસ્ત્ર વાળા ના પડતા હોય પણ આપણા ઘરમાં છે આપણે કાંઈ વાંધો ન થાય એવો હે ને એવું છે. હાલો આવજો. જય સ્વામિનારાયણ. નિર્વાબેન જા તું કે
ચલો હવે કાલથી સ્કૂલ ચાલુ થવાની છે તો છોકરાઓ આજે વહેલા સૂઈ ગયા છે અને હવે બેક ટુ નોર્મલ પાછું એનું થઈ જશે. તો હવે અહીંયા આપણે બ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારો લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.